કે પૈસા માટે માણસ કંઈ પણ કરે એમ. આપણે બધા એમાં હું તમે બધા આવી જાય કે પૈસા સારા રીંગણાના ભાવ આવે એના હાટું દવા છાંટીને બીજે દિવસ હબોડી આવી રીંગણા હરરાજીમાં. ફુલાવરમાં એવી દવા છાંટે, કોબીસમાં એવી દવા છાંટી, શાકભાજીમાં એવી દવા છાંટી. ખરેખર એવું કરવાનું ન હોય શાસ્ત્રના નિયમ પ્રમાણે, કારણ કે કોઈ દી ઝેર વેચી અને પૈસા કમાવા એ આપણા સનાતન સંસ્કૃતિમાં ક્યાંય એવો ઉલ્લેખ છે જ નહીં. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આજે ફરીથી એક અંબુજા ગ્રુપના ખેડૂતો જે ગાય આધારિત ખેતી અને ખેતીની ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવા માટેના પ્રેરણા પ્રવાસથી આપણી ત્યાં મુલાકાતે પધાર્યા છે. અને આ એક ખૂબ ઉત્તમ કાર્ય છે. ભગવાને તમને સંપત્તિ આપી હોય તો આવા સત્કાર્યમાં વપરાય. હું તો એમ કહું કે એક કથા કરવી એની બરોબર પૂન છે. ખેડૂતોને સક્સેસ મોડલ બતાવવા અને ખેડૂતોને હાસી દિશા બતાવી, ખેડૂતોને પ્રાકૃતિક વસ્તુ ઉત્પાદન કરવા એ હવેના સમયની દેશની મોટા મોટી માંગ છે અને સમાજની જરૂરિયાત છે. સમાજની જરૂરિયાત એટલા માટે કે આપણો આખી સામાજિક વ્યવસ્થામાં પરિવર્તનની એક લહેરો હોય છે. જેમ કે આજથી 50-60 વર્ષ પહેલાં સમય જે હતો એ વ્યવસ્થા પ્રધાન સમય હતો કે વ્યવસ્થાની બહાર કોઈ ન જતું. હુતાર હોય હુતારી કામ કરે, લુવાર હોય લુવારી કામ કરે, ખેડૂત હોય ખેતી કામ કરે, અને આ પ્રમાણેની વ્યવસ્થા હતી. હવે એમાંથી કોઈ બીજું કામ કરવા જાય તો સમાજ જ એને સમજાવી દેતો કે એને તિરસ્કાર કરે અથવા તો એને સમાજની બહાર મૂકે કે આ તો લુવારનું કામ કરવા માંડ્યો, આ તો કે રજપૂત છે વાણંદનું કામ કરવા માંડ્યો. તો એને આપણે સમજાવીને બહાર કાઢી દેતા અથવા તો એને પાછા પટ્ટી ઉપર લાવતા. પછી આ વચ્ચે 60-70 વર્ષનો સમય એવો ગયો કે હવે આમાં અર્થપ્રધાન સમય હતો. એટલે હવે સમય એવો હાલે છે કે પૈસા માટે માણસ કંઈ પણ કરે એમ. આપણે બધા એમાં હું તમે બધા આવી જાય કે પૈસા સારા રીંગણાના ભાવ આવે એના હાટું દવા છાંટીને બીજે દિવસ હબોડી આવી રીંગણા હરરાજીમાં. ફુલાવરમાં એવી દવા છાંટે, કોબીસમાં એવી દવા છાંટી, શાકભાજીમાં એવી દવા છાંટી. ખરેખર એવું કરવાનું ન હોય શાસ્ત્રના નિયમ પ્રમાણે, કારણ કે કોઈ દી ઝેર વેચી અને પૈસા કમાવા એ આપણા સનાતન સંસ્કૃતિમાં ક્યાંય એવો ઉલ્લેખ છે જ નહીં. સર્વજીવનનું કલ્યાણ થાય એવું કામ કરવું જોઈએ, પણ પૈસા માટે આપણે આવું કરતા હતા. હવે સમય એવો આવશે કે આરોગ્ય પ્રધાન સમય આવશે કે આરોગ્ય માટે લોકો કામ કરશે. એટલે હવે આ કોરોના પછી તો એટલી ભયંકર જાગૃતિ એવી સમાજમાં કે હું ખાવું અને હું ન ખાવું એના વિશે સમાજ ખૂબ જાગૃત થયો છે. એટલે હવે સમય જે આવશે ને આરોગ્ય પ્રધાન સમય આવશે. તો આરોગ્ય પ્રધાન સમયમાં સૌથી મહત્ત્વનું માણસનો આહાર. હવે માણસનો આહાર ક્યાં ઉત્પન્ન થાય? દુનિયા ગમે એટલી ટેકનોલોજીના આવી જાય, 2G 4G 5G કે 10G કે 50 કરોડના કમ્પ્યુટર બની જાય ને તો શાકભાજી કે રોટલી કે ઘઉંનો દાણો કોઈ દી કોમ્પ્યુટરમાં બનવાનો નથી. એના માટે તો ખેતી, ગાય ગામડું ને ખેતી, આ 3 વસ્તુ જોહે. એટલે વાસ્તવિકતા એ છે કે ખરેખર ખેડૂતોને સાચી દિશા બતાવવી, ખેડૂતોને પરિવારના મિત્ર બનાવવા, ખેડૂતોને સાથે રાખી અને સારું ઉત્પાદન મેળવવું, ખેડૂતોને સાથે એના પ્રોડક્ટના સારા ભાવ અપાવવા, આ બધી બાબત છે ને મહત્ત્વની બની જાય. કારણ કે પૈસા તો હવે ગમે ને હાલતા માણસ કમાઈ લે. આજ કાંઈ ન હોય, 6 મહિના પછી મળો તો એ કરોડપતિ બની ગયો એમ. પણ આજ જેવા લીવર ને કિડની આપણા હોય એવા ને એવા 6 મહિના રહે કે નહીં એની આપણી પાસે કાંઈ ગેરંટી નથી. અને એની બાયબેક ગેરંટી જો મેળવવી હોય તો ગાય ગામડું ને ખેતી, ગાય આધારિત જીવન વ્યવસ્થા અને શુદ્ધ આહાર એ જ માણસના શરીરને બચાવી રાખે. અને માણસના શરીરની જરૂરિયાત છે આહાર, આહારનો ઉત્પાદકતા છે કિસાન, અને ખેડૂતની જરૂરિયાત છે એના ઇનપુટ, અને એ ઇનપુટ છે ગાય પાસે. એટલે આખી ઇકો સાયકલ છે. ઇકો સાયકલને આપણે ફોલો કરી અને આખા સમાજને પ્રાણવાન, તેજસ્વી અને ઉર્જામાન બનાવવા માટે ગાય, ગામડું અને ખેતી આ 3 જ આપણા મુખ્ય આધાર છે. અને એના વિશે કામ કરવું જોઈએ. તો આજે અંબુજાના શું નામ તમારું? તો તમે શું કહેવા માગો છો સમાજને, શું સંદેશ દેવા માગો છો? સમાજના સંદેશમાં તો અમે છેલ્લા 1.5 વર્ષથી અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન માંગરોળ તાલુકાના 58 ગામડામાં, થોડા માળિયા તાલુકાના પણ ગામડા છે, છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી જે શબ્દ વાપરીએ એનું પ્રેરણા આપીએ છીએ. એને
ખેડૂતને કેમ ખેતી કરવી, ગાય આધારિત ખેતીમાં શું શું વસ્તુની જરૂર પડે, અમારા તરફથી શું સહયોગ આપી શકીએ, એની કઈ રીતના એની પદ્ધતિસર છે, અમને થોડું નોલેજની જરૂર હોય તો આવી રીતના પ્રેરણા પ્રવાસથી તમારા દ્વારા આવે અમને જે નોલેજનું મળે એ અમે ખેડૂતોને ત્યાં જઈ અને અમારી મિટિંગમાં પણ આ નોલેજ જ્ઞાન ખેડૂતોને પ્રસારિત કરીએ. એ આધારે અમે ખેડૂતને સલાહ આપીએ છીએ. પ્લસ ખેડૂત એના ખેતીમાં ઓર્ગેનિક પેદાશ, પ્રાકૃતિક પેદાશ ઉપજ આવી એને સારું માર્કેટ કઈ રીતના મળી શકે, એના પોષણક્ષમ ભાવ કેમ મળે, એનો પણ અત્યારે અમે પ્રયત્ન ચાલુ કરીએ છીએ. ખૂબ સરસ. ભગવાને થોડીક સદબુદ્ધિ અને ધન કાંઈ આપ્યું હોય તો આંબુજામાંથી પ્રેરણા લઈ અને આપણા ધનનો સદમાર્ગે ઉપયોગ કરી અને ખેડૂતોનું ભલું નથી કરતા, તમે આખા સમાજનું ભલું કરો છો. કારણ કે ખેડૂત ઝેર મુક્ત ઉત્પાદન કરશે એટલે આખા સમાજનું કલ્યાણ થાય. એમ ખેડૂતનું તો થાય જ, પણ આખા સમાજનું કલ્યાણ કરવાનો એક માત્ર રસ્તો છે ગાય, ગામડું અને ખેતી. જય ગૌ માતા, વંદે ગૌ માતા.